નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સુરક્ષિત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિકાસની ગતિને વધુ તેજ બનાવવા અને સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે નવસારી જિલ્લામાં પ્રગતિ પંથ યાત્રાનો ધમધમાટ શરૂ કરાયો છે। કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ યાત્રાના બીજા દિવસે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગણદેવી તાલુકાના વિકાસના કાર્યોની ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવામાં આવી। ખેડૂતો માટે આશીર્વાદરૂપ વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર અને યુવાનોના ભવિષ્ય સમાન બિલીમોરા આઈટીઆઈ ખાતે શું સ્થિતિ છે, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં। નવસારી જિલ્લામાં પ્રગતિ પંથ યાત્રાના બીજા દિવસે વિકાસના કાર્યોને નજીકથી જાણવા અને સમજવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે। આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગણદેવી તાલુકામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોની મુલાકાત લેવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત પ્રગતિ પથ યાત્રા અંતર્ગત ગણદેવી તાલુકાના વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટરની મુલાકાત લેવામાં આવી હતી। અધિકારીઓએ દરિયાઈ ખારાશ નિયંત્રણ, ભૂગર્ભ જળસ્તર સુધારણા અને ખેડૂતોની સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં પ્રોજેક્ટની ભૂમિકા અંગે માહિતી આપી હતી। ત્યારબાદ યાત્રા બિલીમોરા આઈટીઆઈ ખાતે પહોંચી હતી અને જ્યાં આધુનિક તાલીમ વ્યવસ્થા, કૌશલ્ય વિકાસ અને યુવાનોને રોજગારીલક્ષી શિક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તો પદાધિકારીઓએ તાલીમ કેન્દ્રની સુવિધાઓ અને આધુનિક સાધનોનું નિરીક્ષણ પણ કર્યું હતું। આપણા સૌના લાડીલા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક મને લાગે ત્યાં સુધી ઐતિહાસિક ઘટના છે આ દેશના પ્રજાજનો માટે કે સતત દેશનું સુકાન સંભાળ્યા પછી 4399 દિવસ સતત એક પણ દિવસની રજા વિના એક સેવક બનીને જે આ દેશની અંદર જે એમણે સેવા આપી છે અને એ 12 વર્ષ જે પૂર્ણ થયા છે એક સુશાસનના થયા છે, પ્રજાજનોના સુખાકારીઓ માટે થયા છે, દેશને સુરક્ષિત બનાવવા માટે એમના સતત પ્રયત્ન રહ્યા છે અને દેશ વિકસિત બને એ માટે સતત પ્રયત્નશીલ રહીને આજે આપણે ગર્વ લઈ શકીએ। પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂરા વર્લ્ડની અંદર એક નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે, ત્યારે હું ચોક્કસ આજે પ્રગતિ પથ યાત્રાની અંદર મારા પોતાના મત વિસ્તારમાં ચીખલીથી સ્વચ્છતા અભિયાનથી શરૂઆત કરી, ત્યાંથી વાઘરેજ ટાઇડલ ડેમ પર પણ હું ગયો અને આઈટીઆઈની અંદર અમારા 3000થી પણ વધારે તાલીમાર્થીઓ છે, અનેક પ્રકારના ટ્રેડ સાથે તાલીમ લઈ રહ્યા છે, ખૂબ સારું પ્લેસમેન્ટ છે। આદરણીય નરેન્દ્રભાઈનું જે સપનું છે આત્મનિર્ભર ભારત અને સ્કિલ સાથે નવી પેઢી આગળ વધે, વિકસિત દેશમાં જોડાય અને પૂરા વર્લ્ડની અંદર જ્યારે ભારત ઇકોનોમી દ્રષ્ટિએ પણ જ્યારે ખૂબ આગળ વધી રહ્યો છે ત્યારે લોકલ ફોર લોકલને મહત્ત્વ આપ્યું છે, ત્યારે સ્થાનિક જેટલા પણ યુવાન યુવતીઓ જેટલું સ્કિલ હશે, એમની પાસે હુનર હશે તો આવનારા દિવસોમાં ખૂબ સારી રીતે રોજગારી મેળવી શકશે અને આપણને આજે એવું લાગે છે, ચોક્કસ રીતે મને વિશ્વાસ બી છે, ખૂબ સારી રીતે લોકોને પ્લેસમેન્ટ મળી રહ્યું છે, રોજગારી મળી રહી છે અને ખૂબ સારી રીતે લોકો આગળ વધી રહ્યા છે। ચોક્કસ જે રીતે આ 12 વર્ષની જે ઉજવણી ચાલી રહી છે એમાં અનેક કાર્યક્રમો જોડ્યા છે, અનેક લોકો જોડાઈ રહ્યા છે। અમે આજે હાર્ટલી મારી સાથે ચૂંટાયેલી આખી 5 જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના સભ્યોશ્રીઓ, સંગઠનના લોકો અને અધિકારી લોકો ખૂબ ઉત્સાહપૂર્વક સ્વચ્છતા પણ ખાલી થોડા મિનિટ પૂરતી નહીં પણ પૂરેપૂરો એરિયા સ્વચ્છ બને એ દિશામાં બધા લોકોએ મહેનત કરી છે।
તો દર્શક મિત્રો, વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટરથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે અને દરિયાઈ ખારાશ અટકશે. તો બીજી તરફ બિલીમોરા ITI થી આપણા યુવાનો આધુનિક ટેકનોલોજી શીખીને આત્મનિર્ભર બનશે. સાચે જ આ પ્રગતિ પંથ યાત્રા લોક કલ્યાણના કાર્યોને વેગ આપવાનું એક સબળ માધ્યમ બની રહી છે. તમારું આ વિકાસ કાર્યો વિશે શું કહેવું છે? અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. ગુજરાતની આવી જ સુરક્ષિત અને પ્રગતિશીલ ખબરો જોવા માટે અમારી ચેનલ ગુજરાત સુરક્ષિતને અત્યારે જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો.